ભાભર ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરાઈ। 8 માર્ચે વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે। તેના અંતર્ગત આજે ભાભર શહેરમાં શ્રી જનકલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટ માળકા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભાભર તાલુકા વિવિધ વિસ્તારમાં વિવિધ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓનું સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો। ભાભર તાલુકાની શાળાઓ, છાત્રાલયોની બાળાઓ, આરોગ્ય, શિક્ષણ, સામાજિક, કાયદાકીય તેમજ પોલીસ કામ કરતી મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ શા માટે ઉજવણી કરવામાં આવે છે તે વિષય પર પોતપોતાના વિચારો રજૂ કરી નારી શક્તિને બિરદાવી તેમજ પોતાના અને પોતાના પરિવારમાં નારીનું સન્માન કરવા અને દીકરી દીકરાને સમાન શિક્ષણ, સારા સંસ્કાર આપી સમાજ, ગામ અને દેશમાં તેમજ વિશ્વમાં નામના મેળવે અને નારી દરેક ક્ષેત્રે આગળ વધે તેવી કામના કરવામાં આવી હતી। હું ચેતના ચાવડા સુથાનેશ્રી અનુપમ પ્રાથમિક શાળાથી છું। તાલુકા શ્રેષ્ઠ શિક્ષક તરીકે આજે 8મી માર્ચ મહિલા દિવસ નિમિત્તે મારું અત્રે સન્માન કરવામાં આવ્યું છે। અત્રે શ્રી જનકલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટ માળકા દ્વારા માતૃવંદના કાર્યક્રમને ખૂબ જ સુંદર રીતે અહીંયા આયોજન કરવામાં આવ્યું અને નારી શક્તિને બિરદાવવામાં આવી તે બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન અને હું આભાર પણ વ્યક્ત કરું છું કે એમને જે અત્યારે આયોજન કર્યું છે એટલું સુંદર રીતે આયોજન કર્યું છે નગરપાલિકા હોલની અંદર કે જેના કારણે જે વિદ્યાર્થીનીઓ છે, જે મહિલાઓ છે કે જે હજુ પણ સામાજિક રૂઢિગત જે છે એનાથી દબાયેલ છે તો એને પ્રોત્સાહન મળ્યું છે અને આવા કાર્યક્રમ દ્વારા એમને ઘણું બધું પ્રોત્સાહન મળ્યું છે કે જેઓ વિદ્યાર્થીનીઓ વગેરે જે છે એ આવતા જે ભવિષ્યની અંદર પોતાનું ભવિષ્ય જાતે ઘડશે આવું સુંદર આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું તે બદલ અમે બધા જ એમના આભારી છીએ। ખૂબ ખૂબ આભાર। જય હિન્દ। ઓમ શાંતિ। આજે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા આજે વિશેષ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી। ખાસ કરીને વિશેષ રૂપમાં જોઈએ તો નારી શક્તિ એ મહાન છે। વિશેષ વંદે માતરમ અને ભારત માતા કી જય બોલીએ છીએ તો નારીનું સ્થાન ખૂબ જ ઊંચું અને મહાન છે। માત્ર ને માત્ર અગર નારી શક્તિ જાગૃતિ સ્વયંમાં લાવી દે તો જીવન એક મહાન બની શકે છે। વર્તમાન સમય પરમાત્મા પિતા સ્વયંભૂ આ ધરા ઉપર આવી અને નારી શક્તિને એક મહાન શક્તિ અવતાર એવું શ્રેષ્ઠ જીવન બનાવવા માટે પરમાત્માએ એક રાજયોગની સહજ અને સરળ વિધિ શીખવાડી છે જેના દ્વારા નારી એ ખુદનું નહીં, સ્વનું નહીં પણ સર્વ પૂરા વિશ્વનું કલ્યાણ કરી શકે એટલી તાકાત છે। એટલા માટે કહેવાય છે કે નર જો એવી શ્રેષ્ઠ કરણી કરે નર શ્રી નારાયણ બની શકે અને નારી જો એવી શ્રેષ્ઠ કરણી કરે તો નારી શ્રી લક્ષ્મી બની શકે। વાસ્તવની અંદર પૂરા વિશ્વની અંદર અગર સર્વ આત્માઓ એક પરમાત્મા પિતા, એક પુરુષ એટલે કે પરમ પુરુષ પરમાત્મા છે અને નારી એટલે કે આત્મા દરેક ભાઈ અને બહેન એમાં આત્મા છે, એક સજની અને પરમાત્મા પિતા સાજન અગર એવી શુભ દરેકની આત્મિક દ્રષ્ટિ બની રહે તો ખરેખર સર્વનું જીવન એક મહાન બની જાય અને દ્રષ્ટિ શુદ્ધ અને શુભ બનવાથી દરેક માનવ એક મહાન બને અને નારી શક્તિ અબળા નહીં પરંતુ સબળા બની અને નર્ક નહીં પરંતુ સ્વર્ગનું દ્વાર ખોલવાને લાયક બની શકે છે। ઓમ શાંતિ।